ગામથી કે જ્યાં સામિત્રી ગામેથી 4500 લીટર શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ઝડપાયું છે। 26 ઓગસ્ટે જાગૃત નાગરિકોએ દૂધની ગુણવત્તા અંગે શંકા જતા 112 પર જાણ પણ કરી હતી। પોલીસે GJ36T3932 નંબરનું ટેન્કર રખિયાલ પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાર્યવાહી શરૂ કરી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સમક્ષ સેમ્પલ લઈ અને માન્ય લેબમાં તપાસની માંગ કરવામાં આવી। दूध क्यांथी भराયું, કોને પહોંચાડવાનું હતું તેમજ લાયસન્સ દસ્તાવેજોની તપાસની પણ માંગ છે। ભેળસેળ સાબિત થાય તો કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। આજ મુદ્દે વધુ વિગતે જાણકારી મેળવીએ સંવાદદાતા દુર્ગેશ ફોન લાઈન પર જોડાયા છે। દુર્ગેશ, જે રીતે શંકાસ્પદ દૂધ ભરેલું આ ટેન્કર ઝડપાયું છે, શું આખરી વિગતો મળી રહી છે? ઉર્મિલા, વાત કરવામાં આવે તો દેગામમાંથી 4500 લીટર શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપાયું છે। પ્રાથમિક માહિતી મુજબ જે છે આ દૂધનું ટેન્કર જે અમરેલી ખાતેથી લાવવામાં આવ્યું હતું અને સામેત્રી ગામ ખાતેથી આ ઝડપાયું છે। સામાજિક આગેવાન અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત જે આગેવાનો છે તેઓને આ માહિતી મળી હતી, તેના જ આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। તેઓ દ્વારા સ્થાનિક 112ની ટીમને પણ જાણ કરવામાં આવી। ત્યારબાદ જે છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી હતી। પ્રાથમિક માહિતી મુજબ આ દૂધનું જે છે તે સેમ્પલિંગ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ આ અમરેલીના કોટડા પીઠાથી આ જે છે દૂધનું ટેન્કર લાવવામાં આવ્યું હોવાની પણ માહિતી મળી રહી છે। ખાસ કરીને આ અંગે હાલ તો સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ઉર્મિલા, બિલકુલથી આભાર દુર્ગેશ વિગતો સાથે જોડાવા બદલ।